એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે વિદ્યાર્થીઓના માર્કશીટ સહિતના સાધનિક કાગળોની ખરાઈ કરવા પહોંચી ગયા હતા। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સત્તાધીશો દ્વારા કેટલાક માન્યતાની ફી ભરવાની લિંક મોકલી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાના વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ દરમિયાન આજથી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પહોંચ્યા હતા। આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 4 દિવસ સુધી ચાલશે, જેમાં 1200 વિદ્યાર્થીઓને દિવસ દરમિયાન બોલાવવામાં આવ્યા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ફેકલ્ટીમાં લેક્ચર ચાલુ કરવામાં આવશે। ત્યારબાદ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓએ ફી નથી તેમનું એડમિશન કેન્સલ કરીને બાકીની બેઠકો ભરવામાં આવશે। આપણે એફઆઈ બીકોમમાં પહેલા વર્ષની અંદર જે લોકોના એડમિશન ઓલરેડી થઈ ગયા છે, જેમણે ફીસ ભરી દીધી છે, એ લોકોને આપણે આજે 8 તારીખથી મળીને 12 તારીખ સુધીમાં ફિઝિકલ વેરિફિકેશન ઓફ ડોક્યુમેન્ટ્સ માટે બોલાયા છે અને અમે રોજના લગભગ 1200 છોકરાઓને બોલાયા છે, જેથી કરીને તમારું 12 તારીખ સુધીમાં 5900ની આસપાસ જે છોકરાઓ અત્યારે ફેકલ્ટી ઓફ કોમર્સ વડોદરા ખાતે જેની પ્રોવિઝનલ એડમિશન થયા છે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ શકે અને બાકીના જે છોકરાઓ વિદ્યાર્થીઓ છે લગભગ 900 જેટલા છોકરાઓ છે એ પાદરા ખાતે એડમિટ થયા છે અને આજે પાદરામાં અમારું વેરિફિકેશન ઓલરેડી 12:30 થી 3:30ના સમયગાળા દરમિયાન ચાલુ થઈ ગયું છે। અહીંયા છોકરાઓને અમે 3 થી 5માં બોલાયા છે અને એ 3 થી 5 દરમિયાન જે છોકરાઓ આવશે એમને કયા ડોક્યુમેન્ટ લેવાના, કયા નહીં લાવવાના, શું ઓરિજિનલ કોપી કેટલી લાવવાની, પછી કયા ડોક્યુમેન્ટ્સની સેલ્ફ એટેસ્ટેડ કોપી આપવાની, એ બધું જ અમે એક જાહેર કરી અને છોકરાઓને બ્રીફ કર્યા છે। એટલે આજથી એ લોકો આવવાનું શરૂ થઈ ગયું છે। ના, અત્યારે યુનિવર્સિટી ખાતે કોઈ સીટો વધી નથી। આપણે જે પહેલા સીટો વધારી હતી એટલી જ રાખી છે અને જે તે સીટો ખાલી પડી છે એ સીટો ભરવા માટેની કાર્યવાહી કરી છે। લેક્ચર આ 12 તારીખ પછી અમે એક રિવાઇઝ શેડ્યુલ અથવા તો તમે એકેડેમિક શેડ્યુલ જેને આપણે કહીએ છીએ એ બહાર પાડીશું। અત્યારે આપણે એમકોમ ફાઇનલ, એમકોમ પ્રીવિયસ, એસવાય, ટીવાય બધાના ક્લાસીસ શરૂ થઈ ગયા છે। આ ફિઝિકલ વેરિફિકેશન ડોક્યુમેન્ટનું પતી જાય એટલે આપણે એફઆઈના વર્ગો પણ શરૂ કરી દઈશું, જેની અમે તૈયારી ચાલુ કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।